વાત ભરૂચની કરીએ। અંકલેશ્વર નેશનલ હાઈવે પર ગોડાઉનમાં આગ લાગવાનો બનાવ સામે આવી રહ્યો છે। ભંગારના ગોડાઉનમાં ફરી એકવાર ભીષણ આગ લાગવાનો બનાવ સામે આવ્યો। વારંવાર સ્ક્રેપ માર્કેટમાં આગના બનાવો વધ્યા છે। આગમાં સળગતો વેસ્ટ સ્થાનિક પર્યાવરણ માટે ચિંતાનો વિષય છે અને જોખમી પણ છે। સ્ક્રેપના ગોડાઉન ભાડે રાખી ચલાવતા હતા તેવી પણ માહિતી સામે આવી રહી છે। તો અંકલેશ્વર એક ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે અને અહીં અનેક ફેક્ટરીઓમાં આગ લાગવાના બનાવ અવારનવાર સામે આવી રહ્યા છે। તેવામાં ફરી એક વખત નેશનલ હાઈવે પર આવેલા એક ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી। જોકે આ આગ કયા કારણોસર લાગી તે કારણ તપાસવા માટે ટીમ સક્રિય થઈ છે। સંવાદદાતા અંકિત જોડાયા છે વધુ માહિતી સાથે। અંકિત, જણાવશો કે સ્ક્રેપના ગોડાઉનમાં ફરીથી આગ લાગી છે, શું કારણ? જી હિરલ, ફાયર એન્ડ સેફટીના ખૂબ જ કડક નિયમ અને સરકારના આદેશો અને કાર્યવાહીઓ છતાં પણ અંકલેશ્વરના સ્ક્રેપ માર્કેટોમાં સમયાંતરે લાગતી આગ ઉપર નિયંત્રણ મેળવવામાં તંત્રને બિલકુલ સફળતા મળી રહી નથી। સમયાંતરે લાગતી આ આગ ચોક્કસ સ્થાનિકો માટે અને પર્યાવરણ માટે ચિંતાનો વિષય બની રહી છે। આજે ફરી એકવાર આ આગની ઘટના બની છે। સાથે ચોંકાવનારી બાબત એ છે કે આ ગોડાઉનો એક વ્યક્તિએ બનાવ્યા બાદ તેને ભાડે રાખી અને આ સ્ક્રેપના જે વેપારીઓ છે તેમના દ્વારા ચલાવવામાં આવતા હતા। હજુ સુધી આ મામલે તંત્ર તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી, પરંતુ ભાડે રાખીને ચલાવાતા આવા સ્ક્રેપના ગોડાઉનોમાં લાગેલી આગમાં કયા મટીરિયલ હતા, શેમાં આગ લાગી છે, તમામ બાબતોમાં હજુ સુધી તપાસ ચાલી રહી છે। બીજી તરફ ફાયર બ્રિગેડ સતત આગ બુઝાવવા પ્રયત્ન કરી રહી છે, પરંતુ હવે સ્થાનિકો દ્વારા આ મામલામાં જીપીસીબી અને ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ જેવા ડિપાર્ટમેન્ટો સક્રિય બની અને આવી ઘટનાઓ પર નિયંત્રણ આવે અને ઘટનાઓ બંધ થાય તે માટે માંગ કરી રહ્યા છે। બિલકુલ, માહિતી બદલ આપનો આભાર। તો ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસો શરૂ કર્યા હતા।